અને બહુ ભગવાન જેવા માણસ છે પ્રભુભાઈ. એમનું જે પ્રમાણે નામ છે એ પ્રમાણે એમના ગુણ બી પણ છે. પરમાર મોરારભાઈ નાથાભાઈ, ગામ હારીજ. જીતેન્દ્ર મોરારભાઈ સક્સેના જે મારો છોકરો છે, જ્યારે એની સાથે આજે આ ઘટના બની ને એ ઘટના દરમિયાનની અંદર ઇમરજન્સી જેવો પ્રોબ્લેમ હતો. ઇમરજન્સીની અંદર તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે અમે પ્રભુભાઈ ચૌધરી સાહેબને ત્યાં લઈ ગયા હતા. એમને સારું એવું ટ્રીટમેન્ટ આપ્યું છે સાહેબે, અને મારા છોકરાના પગ ઉપર ઊભો થાય ફરીથી તો પૂરા પ્રયત્ન કરે છે. અને એમને અમારી સાથે કોઈ પણ જાતનું પેલો કોઈ બીજો કોઈ વ્યવહાર કર્યો નથી. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ થાય બરાબર તો પ્રભુભાઈ ડૉક્ટરના ત્યાં જવું, તેમનું ટ્રીટમેન્ટ બી સારું છે અને સારવાર બી સારી આપે છે બધી રીતે. અને એમના સ્વભાવની દૃષ્ટિ જેવું નામ છે એવો એમનામાં ગુણ પણ છે. એક્સિડન્ટ થયો હતો મારો, સમીથી આવતી વખતે મારે એક્સિડન્ટ થયો હતો. એ વખતે પગની નળી ભાગી ગઈ હતી. એટલે આને ચૂરાભંગ ટાઈપ કહીએ ને આપણે, એક નળી આખી મતલબ ક્રેક થઈ ગઈ, આખી તૂટી ગઈ. એ તો સારો અનુભવ રહ્યો. કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં. જ્યારે બી અમે જઈએ ત્યારે ડૉક્ટર અવેલેબલ જ હોય. પરિસ્થિતિ બહુ ખરાબ હતી, કેમ કે ઘા એવા પડેલા હતા ને કે એમાં ઇન્ફેક્શનનો એનો ચાન્સ વધારે હતો અને થયું. એની રિકવરી બહુ મુશ્કેલ હતી, પણ રિકવરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. સક્સેના જીતેન્દ્ર મોરારભાઈ, ગામ હારીજ. ના, ટ્રીટમેન્ટમાં કોઈ તકલીફ નહીં. ત્યાંના સ્ટાફ બી બહુ સરસ છે. આપણા આટલા એરિયાની આપણે હારી તાલુકાની વાત કરીએ તો હારીજને અહીંયાથી જે ઓર્થોપેડિક હોસ્પિટલો બહુ પાટણમાં ગણીએ તો આપણે એડવાન્સ ઓર્થોપેડિક કરીને એ બહુ સરસ છે. બીજી જે ગણવા જઈએ તો દૂરમાં મહેસાણા પડે છે. આટલા એરિયામાં અને આજુબાજુ જે તાલુકા કહીએ ને ચાલી શકું છું. ના, હાલ તો કંઈ નથી. અહીંયા સવલત એટલે પૂરેપૂરી. એ આપણે નજીકનું ખરું, અને ડૉક્ટર સાહેબ એ ટાઈપના છે કે એક ટાઈમ પેશન્ટ પાસે કંઈ આપણે પૈસાની કોઈ સગવડ હોય કે ના હોય પણ ટ્રીટમેન્ટ તરત ચાલુ કરી દેશે સાહેબ, ડૉક્ટર સાહેબ. એવો કોઈ વધારાનો ચાર્જ બી નથી લીધો કે એવું કંઈ જ નહીં. અને બીજું કે કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો તમને પહેલાં પૈસા વગર કામ થતું નથી, પણ આ દવાખાનાનો આપણે અનુભવ કહો કે ગમે તે કહો, અહીંયા તમારે ટ્રીટમેન્ટ તરત ચાલુ થઈ ગઈ હતી. કામ છે એ પ્રમાણે એમનું કામ પણ એવું જ છે. પ્રભુભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. જે ટ્રીટમેન્ટ કરી છે તમે, જે તે સમયે આ કેસ શક્ય નહોતો એ તમે રિકવરી લાઈન હાલ અમને પગ ઉપર ઊભા કર્યા, એ બધો ખૂબ ખૂબ આભાર.